નમસ્કાર મિત્રો, દીપેશ્વરી જ્યોતિષમાં આપનું હાર્દિક સ્વાગત. આપ અમને નિહાળી રહ્યા છો દીપેશ્વરી જ્યોતિષ ચેનલમાં. અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. મિત્રો, લાઈક અને સબસ્ક્રાઇબ એટલા માટે કે અમારા વિડીયો આપને ગમ્યા, અને સબસ્ક્રાઇબ કરવાનું કારણ એટલું જ કે અમે જે કોઈ દિન પ્રતિદિન દૈનિક રાશિ ભવિષ્ય, ગ્રહોની પરિભ્રમણ અને જે કોઈ વિડીયો મેં મૂકતા હોય નવા, તે આપના સુધી પહોંચાડવાનું માધ્યમ એ સબસ્ક્રાઇબ છે. તો અમારી ચેનલને લાઈક ને સબસ્ક્રાઇબ કરી અને આપના સુધી પહોંચાડવાના માટે તમે એક સબસ્ક્રાઇબ કરો. મિત્રો, આજે આપણે જે વાત કરવા જઈ રહ્યા છે તે શુક્ર રાશિ પરિભ્રમણ. શુક્રદેવ અત્યાર સુધી કુંભ રાશિમાં પરિભ્રમણ કરતા હતા, એટલે કે રાહુદેવ અને પંચગ્રહી યોગમાં હતા. મિત્રની રાશિ હતી કુંભ રાશિ, પણ હવે ગુરુદેવની રાશિમાં જવાના, જે પોતાની ઉચ્ચ રાશિ છે. અને ત્યાં પણ પહેલેથી બિરાજમાન શનિ મહારાજ. શનિ શુક્રનું મિત્રતા અને મીન રાશિમાં પરિભ્રમણ થશે. 1 માર્ચ 2026 રોજ શુક્રદેવ મીન રાશિમાં પ્રવેશ કરશે. તો આપનો સમય આપના માટે કેવો રહેશે? શુક્ર ભોગ, વિલાસ, ઐશ્વર્ય, લક્ઝરિયસ લાઈફ, મોજ શોખ, ખાવું પીવું, હરવું ફરવું, આ બધી બાબતોમાં શુક્રદેવનું. શુક્ર તમારા ભોગની બાબતો, જેટલા પ્રમાણમાં ભોગ એટલા પ્રમાણમાં રોગ. તો આપની કુંડલીમાં શુક્રની પરિસ્થિતિ કેવી છે તેના પર પણ ડિપેન્ડ રહેશે. શુક્રદેવ ઊંચના થવાના, એટલે શુક્રદેવ કેન્દ્રમાં હોય ઊંચના તો માલવ્ય યોગ થાય. શુક્ર સ્વગૃહ હોય તો પણ માલવ્ય યોગ થાય. તો જ્યારે શુક્રદેવનું પરિભ્રમણ થતું હોય ત્યારે દરેકના જીવનમાં અલગ અલગ પ્રકારનું એક વાતાવરણ અને સુગંધિમ પુષ્ટિવર્ધનમ. શુક્ર લક્ષ્મીના કારક ને શુક્ર ઐશ્વર્યના કારક, માન સન્માન, કલાકારી. મિત્રો, આ શુક્રદેવનું એક અલગ પ્રકારનું વાતાવરણ ઊભું થશે. જ્યારે શુક્રદેવ મીન રાશિમાં ઊંચના થશે તો આ સમયની અંદર મેષ રાશિથી લઈને મીન રાશિના જાતકોને કેવા કેવા પ્રકારની બાબતો ઉપસ્થિત થશે, કઈ દાન દક્ષિણા કરવી અને કયો પૂજા પાઠ કરવો. મિત્રો, આપણે જે વાત કરવા જઈ રહ્યા છે તે મેષ રાશિથી માંડીને મીન રાશિના જાતકોનો આ સમયગાળો કેવો રહેશે. તો મેષ રાશિના જાતકોને 12મા સ્થાને પરિભ્રમણ કરતા શુક્રદેવ. મિત્રો, મેષ રાશિના જાતકોને 12મા સ્થાને પરિભ્રમણ શુક્રદેવ ઊંચના થશે. 12મા સ્થાને ખર્ચ થવાનું, કારણ કે ધન સ્થાનના માલિક છે અને સપ્તમ સ્થાનના માલિક. સપ્તમ સ્થાનના માલિક ને ધન સ્થાનના માલિક થઈને 12મા સ્થાને પરિભ્રમણ કરશે. તમારા મોજ શોખ, વિજાતીય પાત્રની સાથેનું અટેચમેન્ટ, જેટલા પ્રમાણમાં આવક એટલા પ્રમાણમાં ખર્ચનું પાસું વધારે જવાનું. અને ખર્ચ પણ પોતાના ઉપર ને તમારા પત્ની ઉપર આજે તમે આ સમય દરમિયાન ખર્ચનું પાસું વધારે રહેવાનું. વિજાતીય પાત્રની મુલાકાતમાં સાવધાની લેવી. શુક્રદેવ 12મા સ્થાને ઊંચના થવાના, દ્રષ્ટિ તમારા 6ઠ્ઠા સ્થાને નાખવાના. તો ભોગના પ્રમાણમાં સાવચેતી લેવી. ભોગ કરે તો ઇન્ફેક્શન, વાયરલ ઇન્ફેક્શન ને સ્કિન ઇન્ફેક્શનના રોગોથી પણ સાવધાની લઈ શકાય, કારણ કે શનિદેવ સાથે છે. એટલે આ દરેક બાબતોમાં કાળજી લેવા માટે શુક્રદેવના મંત્ર હોમ શુક્રાય નમઃ. શુક્રવારના દિવસે અડદની બનાવેલી વસ્તુ અને દહીં વહેતા પાણીમાં અથવા ભિક્ષુકને દાન આપી અને આ સમયગાળો પસાર કરવો. સાથે લક્ષ્મીજીના મંત્ર પણ આ સમય દરમિયાન કરી શકાય. મિત્રો, વાત કરીશું વૃષભ રાશિની. વૃષભ રાશિના જાતકોને લાભ સ્થાને પરિભ્રમણ કરશે. આપની કુટુંબમાં લગ્નના માલિક અને 6ઠ્ઠા સ્થાનના માલિક થઈને લાભ સ્થાને પરિભ્રમણ કરશે. શુક્રદેવ શનિદેવ સાથે યુતિમાં, લાભ સ્થાને ઊંચના પણ યુતિમાં રહેવાના. તો આ સમયગાળો આપના માટે કેવો? તો વૃષભ રાશિના જાતકોને ઇન્કમમાં વધારો થાય. અત્યાર સુધી તમારા જે ધારેલા કાર્યોમાં વિઘ્ન આવતું હતું તે ધીરે ધીરે સ્વંત થવાથી આવકમાં વૃદ્ધિ થવાની. સંતાનના સારા સમાચાર ને સંતાનથી લાભ. નોકરીની અંદર પરિવર્તન. ઘણા સમયથી તમે કોઈક નોકરીની ઈચ્છા કરતા તો નોકરીની અંદર
ઇન્કમ સોર્સ વધવાથી અથવા નોકરીની અંદર પરિવર્તન થવાથી તમારા કાર્યો સરળતાવાળા બનશે. વૃષભ રાશિના જાતકોએ આ સમય દરમિયાન તમે માત્ર પોતાની ઈચ્છાઓ પરિપૂર્ણ કરવા માટે જ આ જન્મભૂમિ ઉપર આવ્યા છો. આ સમય દરમિયાન વૃષભ રાશિના જાતકોએ ગુલાબ અને સુખડનું અત્તર લગાવવું અને દર શુક્રવારના દિવસે સફેદ વસ્ત્ર ધારણ કરી અને લક્ષ્મીજીની આરાધના ઉપાસના કરવી. લક્ષ્મીજીના મંદિરે અથવા દુર્ગા માતાના મંદિરે ગુલાબનું પુષ્પ અર્પણ કરી અને નવાણ મંત્ર પણ બોલી શકાય. તો મિત્રો વાત કરીશું મિથુન રાશિને. મિથુન રાશિના જાતકોને દસમ સ્થાને પરિભ્રમણ કરશે મહાલવી યોગ બનવાનો. મિત્રો 12મા સ્થાનના માલિક ને પંચમ કેન્દ્રના માલિક ત્રિકોણમાં જવાના, ત્રિકોણના માલિક કેન્દ્રમાં જવાના. એકંદરે વૈશાના માલિક પણ થાય. પણ આ સમય દરમિયાન શનિદેવ સાથેનું પરિભ્રમણ ઊંચના થઈને રાજકીય ક્ષેત્રે જે જાતકો જોડાયેલા માગતા હોય કે જોડા માગતા હોય તેવા જાતકોનો આ સમયગાળો અતિ ઉત્તમ રહેવાનો. પોલિટિક્સ શનિદેવ ન્યાયના કારક છે. 10મું સ્થાન રાજકારણને લગતું. જ્યારે આ શુક્રદેવ ત્યાં આ સમય દરમિયાન તમારો પ્રભાવિત્વ આવશે. કોઈ પણ અલગ પક્ષમાં જોડાવું અથવા તો કોઈ તમારા પક્ષની અંદર ઉચ્ચ હોદ્દો પ્રાપ્ત થવો અને ફૂલહારથી તમારું સ્વાગત થાય. મિથુન રાશિના જાતકોને આ સમયગાળો આપના માટે અતિ ઉત્તમ રહેવાનો. શુક્રદેવની 7મી દ્રષ્ટિ આપના ચોથા સ્થાન પર પડશે. ચોથા સ્થાનની શુક્રદેવની દ્રષ્ટિ મકાન સુખ વાહન સુખની અંદર નવું અલગ પ્રકારનું વાતાવરણ ઊભું થાય. ધારેલા કાર્યો પરિપૂર્ણ થાય. મકાન લેવું, વાહન લેવું, ઇન્ટિરિયર કરવું, એની પાછળ તમારો ખર્ચનું પાસું રહે. જે જાતકો કલાકાર કે કોઈ એક્ટરની બાબત હોય તેવા જાતકોનો આ સમયગાળો અતિ ઉત્તમ રહેવાનો. નવી કોઈ ફિલ્મ બનાવવા માંગતા હોય તો ફિલ્મનું બહાર પડતા પહેલા જ ઘણા બધા પોપ્યુલર બની જાઓ તમે. મિથુન રાશિના જાતકોએ આ સમય દરમિયાન ગુલાબની માળા અને સુખડનું અત્તર અંબે માતાના મંદિરમાં અર્પણ કરી અને ઓમ એમ રીમ ક્લીમ ચામુંડા વિશે 99 મંત્રના મંત્ર કરી આ સમયગાળો પસાર કરો. મિત્રો વાત કરીશું કર્ક રાશિની. કર્ક રાશિના જાતકોને ભાગ્યસ્થાને પરિભ્રમણ કરતા આ શુક્રદેવ. મિત્રો શુક્રદેવ આપની કુંડલીમાં લાભસ્થાનના માલિક અને ચતુર્થ સ્થાનના માલિક થઈને ભાગ્યસ્થાને ઉચ્ચના પરિભ્રમણ કરશે. જે જાતકો વિદેશમાં જઈને ઉચ્ચ ડિગ્રી લેવા માંગતા હોય તેવા જાતકોને પણ આ સમયગાળામાં સફળતા મળે. આવકમાં વધારો થાય, પિતાનું ભાગ્યની ઉન્નતિ થાય. કર્ક રાશિના જાતકોએ આ સમય દરમિયાન જે કોઈ ઉચ્ચ ડિગ્રી લેવા માંગતા હોય તેવું પણ સારું, પણ ધાર્મિક અને સામાજિક કાર્યોમાં સફળતા મળે. કર્ક રાશિના જાતકોને તમારા દરેક પરાક્રમમાં સ્ત્રી જાતકનો હાથ રહે છે. તમારા પત્નીના પગલે તમે સુખી થતા હોય તેવું તમને લાગ્યાથી પત્નીના કહેવા પ્રમાણે અથવા પત્નીની પસંદગીની વસ્તુ લાવી આ સમયગાળો પસાર કરવા સાથે તમારા કુળદેવીને માળા કરવાની ઓમ કુલદેવતાભ્યો નમઃ ના મંત્ર કરી આ સમયગાળો પસાર કરો. મિત્રો વાત કરીશું સિંહ રાશિની. સિંહ રાશિના જાતકોને અષ્ટમ સ્થાને પરિભ્રમણ કરતા આ શુક્રદેવ. શુક્રદેવનું અષ્ટમ સ્થાને પરિભ્રમણ મિત્રો થાઇરોઇડ ડાયાબિટીસમાં સાવધાની. સિંહ રાશિના જાતકો વાણી ઉપર સંયમ રાખવાનો. વાણીના કારણે તમારા કુટુંબિક વાદ વિવાદો, બિલ વારસો, પ્રોપર્ટીમાં પણ તમને ચાન્સ મળવાનો, આકસ્મિક ધન લાભ મળવાનો. ગુપ્ત વિદ્યા અને ગુપ્ત ધનથી તમારે સાવધાની રાખવાની. માત્ર તમારે યુરિન સંબંધિત રોગો, ગુપ્તાંગના રોગોમાં શુક્ર શનિની યુતિ અષ્ટમ સ્થાને હોય. એકંદરે પરિણામ મધ્યમ રહેવાનું, પણ છતાં ક્યાંક તમને તકલીફ ઊભી થાય. તો સિંહ રાશિના જાતકોએ આ સમય દરમિયાન સિઝનેબલ ફ્રૂટ શુક્રવારના દિવસે નાના બાળકોને અર્પણ કરી અને આ સમયગાળો પસાર કરો. મિત્રો વાત કરીશું કન્યા રાશિની. કન્યા રાશિના જાતકોને સપ્તમ સ્થાને પરિભ્રમણ કરતા શુક્રદેવ માલ્યવી યોગ ઉભો થાય. આ સમય દરમિયાન તમારા કપડાં અને તમારો મોજ શોખની બાબતોમાં એક અલગ પ્રકારનું વાતાવરણ ઊભું છે. તમારો પ્રભાવ પણ અલગ પડવાનો. સુગંધિમ પુષ્ટિવર્ધનમ. તમે જ્યાં પણ ઊભા રહો ત્યાં તમારી સુગંધી અલગ પ્રકારની આવતી હશે. આપની કુંડલીમાં ભાગ્યસ્થાનના માલિક અને ધનસ્થાનના માલિક થઈને સપ્તમ સ્થાને પરિભ્રમણ, ઇન્કમમાં વધારો થાય ને ભાગ્યનું જોર તમારો વધવાનો.
તમે જે કોઈ ભાગ્ય માટે કરવા માંગતા હોય તમારું ભાગ્યનું બળ અતિ ઉત્તમ રહેવાનું. પત્નીના સાથ ને સહકારથી તમારા કાર્યો બનવાના. પત્નીના આજ્ઞાના પાલનથી તમે જે કોઈ ચાલશો તો તમારું સફળતા મળવાની. ધંધાકીય લાભ, પાર્ટનરશિપના ધંધામાં સફળતા મળે. ઘણા સમયથી તમારા કોઈ કાર્યો અટકેલા તો આ સફળતા થવાથી મનમાં આનંદ ઉત્સાહ થાય. કન્યા રાશિના જાતકોએ આ સમય દરમિયાન ગુલાબનું અત્તર અને સુખરનું અત્તર અને કેસરનું ચંદન આપના માટે અતિ કારગર રહેશે. તો મિત્રો વાત કરીશું તુલા રાશિની. તુલા રાશિના જાતકોને છઠ્ઠા સ્થાને પરિભ્રમણ કરતા શુક્રદેવ. મિત્રો તુલા રાશિના જાતકોને છઠ્ઠા સ્થાને શુક્રદેવનું પરિભ્રમણ, જે આપને કુંડલીમાં લગ્નના માલિક અને અષ્ટમ સ્થાનના માલિક થઈને છઠ્ઠા સ્થાને જશે. રોગમાં વૃદ્ધિ થાય, વિજાતીય પાત્રની મુલાકાતો, અલગ પ્રકારની ટેન્શન ઊભા ના થાય તેની કાળજી લેવાની. મનની અંદર ક્યાંક ચિંતાથી તમે આ સમય દરમિયાન તમારે લોન લેવી હોય, કંઈક દેવું કરવું હોય તો દેવા માટેની સફળતા મળે, પણ દેવું લાંબા ગાળાનું ન ઊભું થાય તેની માટે કાળજી લેવાની. તુલા રાશિના જાતકોને નોકરીમાંથી અલગ પ્રકારનું વાતાવરણ, નોકરીમાં માન અને સન્માનથી તમે આ સમયગાળો પસાર કરશો. તુલા રાશિના જાતકોએ આ સમય દરમિયાન ચિંતા તમને સતાયા કરશે, પણ તમારા કુળદેવીના મંત્ર અને ઓમ એમ રીમ ક્લીમ ચામુંડે વિચ્છે 99 મંત્રની આરાધના ઉપાસના કરી આ સમયગાળો પસાર કરો. મિત્રો વાત કરીશું વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિના જાતકોને પંચમ સ્થાને પરિભ્રમણ કરતા શુક્રદેવ. સંતાનથી લાભ, સંતાનના સારા સમાચાર, શ્રી સટ્ટા લોટરીમાં લાભ, આવક વધવાથી મનમાં આનંદ ને ઉત્સાહ થવાનો. વૃશ્ચિક રાશિના જાતકોને 12મા સ્થાનના માલિકને સપ્તમ સ્થાનના માલિક થઈને પંચમ સ્થાને જાય તો પ્રેમની કાર્ય લગ્નમાં તબદીલ થાય. વૃશ્ચિક રાશિના જાતકો જે લગ્નથી વંચિત હોય તેવા જાતકોનો લગ્નનો યોગ ઉભો થશે. લગ્ન થવાના યોગ પણ કરી શકાય અને લગ્નમાં વિઘ્ન પણ નાના મોટા, તો પત્નીના કાર્યોમાં તમે સફળતા મેળવજો. નાની મોટી બાબતોમાં કોમ્પ્રોમાઇઝ કરી જે જાતકો લગ્નથી વંચિત હોય તેવા જાતકોએ દાંપત્ય જીવનમાં જો જોડાવાની ઈચ્છા હોય તો કોમ્પ્રોમાઇઝ કરી અને આગળ વધશો તો કાર્ય થશે. શનિદેવની દ્રષ્ટિ ડિલે કરાવશે પણ કાર્ય તમારું પરિપૂર્ણ કરશે. 12મા સ્થાનના માલિક વિજાતીય પાત્રથી તમારી મુલાકાતો થાય, વિજાતીય પાત્રના કારણે તમારા દાંપત્ય જીવનમાં પ્રશ્નો ઉભા થાય તેની પણ કાળજી લેવાની. તો વૃશ્ચિક રાશિના જાતકોએ આ સમય દરમિયાન સફેદ ધાન્ય, ચોખા શુક્રવારના દિવસે ભિક્ષુકોને દાન કરવા અને દર શુક્રવારના દિવસે એક શુદ્ધ ઘીનો દીપક પ્રજ્વલિત કરી અને હોમ કુલદેવતાભ્યો નમઃના મંત્ર કરવા. મિત્રો વાત કરીશું ધન રાશિની. ધન રાશિના જાતકોને ચતુર્સ્થાને પરિભ્રમણ કરતા શનિ મહારાજ. આ પણ એક માનવી યોગ ઉભો થવાનો. ધન રાશિના જાતકોને મકાન સુખ, વાહન સુખ, રાજકીય ક્ષેત્રે ઊંચો હોદ્દો, રાજકીય ક્ષેત્રે જોડાવા માંગતા હોય કે રાજકીય ક્ષેત્રે કોઈ પણ કાર્ય કરવા માંગતા હોય, સરકારી બાબતો કે રાજકીય ક્ષેત્રમાં તમારું અલગ પ્રકારનું એક વાતાવરણ ઊભું થશે. માન સન્માનની બાબતો તમે ઘેરાયેલા રહેશો. ધન રાશિના જાતકોએ આ સમય દરમિયાન લાભની બાબતો પણ અતિ વિશેષ રહેવાની. લાભ મળવાથી મનમાં આનંદ ને ઉત્સાહ થાય. માતાના ઘણા સમયથી કોઈ જગ્યાએ નાણાં ઇન્વેસ્ટમેન્ટ કર્યા હોય તેનો પણ લાભ મળી શકે. આ સમય દરમિયાન નોકરી ધંધામાં પણ સફળતા મળે. નોકરીમાં પરિવર્તન, ઉચ્ચ હોદ્દાની પ્રાપ્તિ. ધન રાશિના જાતકોએ આ સમય દરમિયાન શિવજીના મંદિરે ગુલાબનું પુષ્પ અર્પણ કરવું અને હોમ નમઃ શિવાય અને હોમ ધૂમ દુર્ગાય નમઃના મંત્ર કરવા. મિત્રો વાત કરીશું મકર રાશિની. મકર રાશિના જાતકોને ત્રીજા સ્થાને પરિભ્રમણ કરતા આ શુક્રદેવ. મિત્રો ત્રીજા સ્થાને પરિભ્રમણ એટલે તમારા સાહસમાં પરિવર્તન આવશે. નવો ધંધો કરવો, સૌંદર્ય પ્રસાધન પાછળ તમારું મન પરોવાશે. એક અલગ પ્રકારનું વાતાવરણ, પ્રેમની અંદર દોડધામ થવાની. પ્રેમ મળવાનો ખરો, પ્રેમ પાછળ તમારે દોડવું પડશે. ભાગ્યની ઉન્નતિ થાય અને રાજકીય ક્ષેત્રે તમારે જોડાવા માંગતો હોય તો આ સમયગાળો તમારું એક અલગ પ્રકારનું સાહસ રહે છે. જે જાતકો પ્રેમ વિવાહ કરવા માંગતા હોય તો આ સમય દરમિયાન પણ કરી શકે, પણ ત્યાં તમને તકલીફો ઊભી થવાની. મકર રાશિના જાતકોએ આ સમય દરમિયાન ગળાને લગતા રોગોથી સાવધાની રાખવી. હનુમાન ચાલીસાના પાઠ અને દુર્ગા માતાની પૂજા કરી આ સમયગાળો પસાર કરો. મિત્રો વાત કરીશું કુંભ રાશિની. કુંભ રાશિના જાતકોને ધનસ્થાને પરિભ્રમણ કરતા શુક્ર મહારાજ. મિત્રો કારક પણ શુક્ર, ભાવિશ પણ શુક્ર અને ભાવ પણ શુક્ર. શુક્રદેવ ઉંચના આ બંધુ હોય ત્યારે આવકમાં વૃદ્ધિ, કુટુંબમાં
ધન સંચિત કરવાના યોગ પણ તમારા ખરા. કુટુંબની અંદર પણ આજે સાથ ને સહકાર મળશે અને વ્હીલ વારસો પ્રોપર્ટીની અંદર વધારો થવાથી મનમાં આનંદ થાય. આ સમય તેનો આપણી કુંડલીમાં ચોથા સ્થાનના માલિક ને ભાગ્ય સ્થાનના માલિક અને ધન સ્થાને પરિભ્રમણ કરતા શુક્રદેવ આપનું ભાગ્યની ઉન્નતિ અને માતાના ધનનો લાભ, માતાની ઘણા સમયથી પ્રોપર્ટી મૂકેલી હોય તેના ધનમાં વૃદ્ધિ થવાથી મનમાં આનંદ અને ઉત્સાહ થાય. કુંભ રાશિના જાતકોએ આ સમય દરમિયાન સફેદ વસ્ત્ર શુક્રવારના દિવસે એની અંદર ગુલાબનું અત્તર છાંટી અને દુર્ગા માતાના મંદિરે અર્પણ કરી અને આ સમયગાળો પસાર કરો. મિત્રો, વાત કરીશું મીન રાશિની. મીન રાશિના જાતકોને લગ્નમાંથી પરિભ્રમણ કરતા આ શુક્રદેવ. મિત્રો, આ સમય દરમિયાન તમારા અલગ પ્રકારના શોખ ઉભા થશે. મનની અંદર આનંદ ઉત્સાહ, વિજેતે પત્રની મુલાકાત. તમે એક અલગ પ્રકારનું વાતાવરણ, તમારું શરીરની અંદર એક અલગ પ્રકારની એનર્જી આવશે. પતિ પત્નીના સંબંધોમાં મધુરતા આવશે. આપની કુંડલીમાં ત્રીજા ભાવના માલિક અને 10મા સ્થાનના માલિક થઈને લગ્નમાં પરિભ્રમણ કરશે. તમારા કાર્યની અંદર સફળતા મળશે. કોઈ પણ કાર્ય કરવા માટે તમારે પતિ પત્નીના સંબંધોમાં મધુરતા તો પ્રાપ્ત થવાની, પણ ખોટા ખર્ચા પાછળ ધ્યાન દેજો. મોજ શોખ ઓછા કરી અને ઇન્કમમાં ઘટાડો ના થાય તેની કાળજી લેવાની. મીન રાશિના જાતકોએ આ સમય દરમિયાન તમારા ઈષ્ટદેવીની પૂજા કરવાની અને શુક્રવારના દિવસે ચોખા અને ઘઉં મિશ્ર ભિક્ષુકને દાન આપી આ સમયગાળો પસાર કરો. મિત્રો, આ હતું શુક્ર રાશિ પરિભ્રમણ. ફરી મળીશું બીજા કોઈક વિડીયોમાં નવું કંઈક લઈને આપણી સમક્ષ.